31/5/2024ની રોજ કસ્ટમ વિભાગ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો એ સંયુક્ત ઓપરેશનમાં કુલ 3 કિલો 754 ગ્રામ હાઇબ્રિડ ગાંજા પકડવામાં સફળતા મળી છે. છેલ્લા 1 મહિનાથી ડાર્ક વેબનો મોનિટરિંગ ચાલુ હતી. પહેલાં પણ ગુજરાતમાં 2 મોટા કેસ અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ સાયબર સિટીમાં થઈ ચૂક્યા છે અને આ વખતે પણ એવી માહિતી હતી કે વિભિન્ન દેશોથી આ હાઇબ્રિડ ગાંજા ગુજરાતમાં આવી રહ્યા છે. કસ્ટમમાં પણ માહિતી હતી કે કુછ એક પાર્સલ સંવેદનશીલ અને આ શંકાસ્પદ છે. માહિતી ભેગા કરીને એનો વર્કઆઉટ કર્યો અને જ્યારે આ પાર્સલ્સ ખોલવામાં આવ્યો ત્યારે આ બાતમી સાચી પડી અને કુલ 14 પાર્સલ માંથી ડ્રગ્સ મળ્યા છે. આ 14 પાર્સલ જેમાંથી કેનેડામાંથી 3 મોકલવામાં આવ્યા છે. આ કેનેડા બાકરશેલા, મોડેસ્ટો, મિસિસિયાગો સ્ટેટમાંથી મોકલવામાં આવ્યા છે. થાઈલેન્ડમાં બેંકોકમાંથી મોકલવામાં આવ્યા છે. યુએસમાં કોલોરેડો, હાર્બર, બર્ન, નિયાગ્રા ફોલ્સ, સેન્ટા ક્લારા સ્ટેટમાંથી મોકલવામાં આવ્યા છે. અહીંયા જો 14 પાર્સલ્સનો અલગ અલગ એડ્રેસ ઉપર મોકલવાનો હતો, જેમાં 5 અમદાવાદનો એડ્રેસ છે, 3 ગાંધીનગરનો છે, 3 સુરતનો છે, 1 વાપીનો છે અને 1 પાલનપુરનો છે. તમામ જગ્યા પર અમારી ટીમ અત્યારે ચેક કરી રહી છે. પ્રાઇમા ફેસી આ તમામ એડ્રેસ ફેક છે. આ લોકો અત્યારે બધા સાયબર ડાર્ક વેબ અને વોઇપ કોલ અથવા વર્ચ્યુઅલ નંબરથી બધા માહિતી આપ-લે કરતા હતા. એની પણ એનાલિસિસ ચાલુ છે અને જો ભૂતકાળમાં પકડાઈ ચૂક્યા છે સેમ એમઓમાં એનો પણ ક્રાઇમ બ્રાન્ચમાં અત્યારે પૂછપરછ ચાલુ છે. ધન્યવાદ. સર, અગાઉ મનદીપ પટેલ સહિતના લોકો પકડાયા હતા. એ લોકોની ગેંગ છે કે પછી અન્ય કોઈ લોકો છે કે નવા કોઈ પેટરો છે કે એ લોકોએ આખું આ નેટવર્ક ચાલુ કર્યું છે એવું કહી શકાય? હું આપણો પહેલાં કીધું હતું કે જો ભૂતકાળમાં પકડાઈ ચૂક્યા છે એની પણ પૂછપરછ ચાલુ છે અને એને પણ અમારા મોબાઈલ ફોરેન્સિક્સ મારફતે પણ કે કદાચ એને કોઈ નયા નંબર ચાલુ કર્યા હોય અને આ જો અમે વર્ચ્યુઅલ નંબર મળ્યા છે એનું પણ અમે અત્યારે એનાલિસિસ કરી રહ્યા છે. ક્યોંકિ NDPS એક્ટમાં બિના કોઈ સબૂત ના હોય તો અમે કોઈ એના આધારે અટક નહીં કરી શકે શંકાની આધારે. पार्सल ત્યાંથી મોકલે છે. ઘણી સ્ટેટ્સમાં જैसे અગર કેનાબી જો ગાંજા કહીએ છીએ આ હાઇબ્રિડ ગાંજા ત્યાં લીગલાઇઝ નથી, પણ જેટલા બી 3 સ્ટેટ છે ત્યાં નોર્મલ ગાંજા લીગલાઇઝ છે, તો ત્યાંથી મોકલવામાં કોઈને પ્રોબ્લેમ નથી. પણ અહીંયા કસ્ટમ વિભાગ પણ ચકાસણી કરી રહ્યા છે. એને પણ માહિતી હતી અને ક્રાઇમ બ્રાન્ચ પણ કરી રહ્યા છે અને પોસ્ટ ઓફિસ પણ કરી રહ્યા છે. તો આ લોકો બહુ હોશિયાર છે. ગઈ વખતે બુક્સમાં હોલ બનાવીને અને એમાં મોકલતા હતા. આ વખતે ટોયસ છે, લેડીઝ ગાર્મેન્ટ્સ છે અને એર પ્યુરિફાયર છે એમાં કન્સીલ કરીને મોકલે છે. 1,12,00,000નો મુદ્દામાલ કે કોણ એના પાછળ છે, ક્યાં ક્યાં જાય છે, કોણ રિસીવર્સ છે અને આ જો પેડલર છે એના સંપર્કમાં કોણ છે એની આગળની તપાસ ચાલે. અમદાવાદનો એડ્રેસ છે 5 અમે ચકાસણી કરી રહ્યા છે. અમદાવાદનો હશે. અત્યારે આ વર્ચ્યુઅલ નંબર જો છે એની અમે ડિટેલ્સ કંપની પાસેથી માંગી છે. એના પણ અમે એનાલાઇઝ કરી રહ્યા છે અને એમાં જો બી સંડાયેલા હશે એની પણ ધરપકડ કરવામાં આવશે. એડ્રેસ બધા ફેક છે તો કેવી રીતે પહોંચ્યા તો ત્યાં પહોંચ્યા બાદ અગાઉ એ એડ્રેસ ઉપર તો પાર્સલ આવ્યા છે કે કેમ? ફેડરેક્સની વેબસાઇટ પર ડિલિવરી બોયનો નંબર હોય છે. આ લોકો એનો સંપર્ક કરી નાખે છે જેને એનો હોય કે ભાઈ હું આ એડ્રેસ પર અત્યારે નથી, તમે આ એડ્રેસ પર આપી દો. અને આ વખતે સીપી સાહેબની સૂચના છે કે જો
વિક્ટિમ્સ અમે કહીએ કે જો એડિક્ટ થઈ ગયા છે તો એનો પણ અમે કાઉન્સેલિંગ કરવામાં આવશે. આ તપાસમાં જો યુથ છે, ખાસ કરીને ટાર્ગેટ યુથ છે, તો આ લોકો જો સેવન કરે છે એનો અમે આરોપી નથી બનાવતા અનલેસ અનટિલ આ કોમર્શિયલ પેડલર તરીકે ના હોય. આ વિક્ટિમ છે એનો પણ અમે પેરેન્ટ્સ સાથે મળીને કાઉન્સેલિંગ કરાવશું.